આ વેકેશન પણ ઘરે આવતું રહ્યું. તો શું કે મિત્રો આપણે થઈ ગયા હતા રેડી ને બધા મિત્રોને જય માતાજી ને આજે આપણે જવાનું હતું પપ્પાની સાઈડ ઉપર. તો આપણે બે નીકળી ગયા હતા પપ્પાની સાઈડ ઉપર જવા માટે ને આપણે તો શાંતિથી પાછળ બેસી ગયા હતા કેમ કે પપ્પા એટલે આપણને ડ્રાઇવિંગની સીટ મળે ને. પછી હાર્દિકભાઈનો ફોન આવ્યો ને એમને ભૂખ લાગી હતી તો આપણે આવી ગયા હતા ચેતના દાબી લઈને. પછી હું આવા તડકાનો એટલે તડકો એટલે ઠંડી એટલે કેવી ઠંડી પડે ખબર હે વાત જ જવા દો. આવા તડકાનો આવી ગયો તો એટલે ઠંડીમાં આવી ગયો તો સોરાબાને નાસ્તો દેવા માટે. સોરાબાએ નાસ્તો લીધો ને પછી આવી ગયા હતા રાજદીપભાઈ પાસે. તો જો એવી સ્માઇલ કરે ને કે છોકરી શરમાય. એટલે છોકરી ન શરમાય તમે શરમાઈ. અને પછી આવતો રહ્યો તો સાઈડ ઉપર ને અહીંયા ફેવિકોલ લગાવે તારા મોઢે લગાય. પછી હસુભા જો ગન લઈને એટલે રવા દો એમાં ગોળીઓ છૂટે ફટાફટ. અને પછી આવી ગયું તું શરબત અને આજો બે ડાન્સ કરે. એટલે બહુ ઓછો ડાન્સ કરજો નકર માંદા પડી જાયશો. અને રાતે જમવાનું હતું કાકાના ઘરે તો આપણે આવી ગયા હતા કાકાના ઘરે. બધા જમવા બેસી ગયા ને આપણે એક બાકી હતા. પછી આપણે ડીશ લઈ લીધી ને આપણે બેસી ગયા હતા જમવા. મનોજ કાકા તો એકલા જમે કંઈ વાંધો નહીં મને મૂકીને ખાધું ને ગડબડ થઈ જવાની પેટમાં. પછી ગયા હતા મિતુભાઈ પાસે અને એ કે હાય મેં કીધું બાય મળી નેક્સ્ટ વ્લોગમાં.